તો આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ જ વધેલું જોવા મળી રહ્યું છે, ત્યારે નાના બાળકોથી લઈને વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યો છે। સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે ઘણા બાળકો ખોટા માર્ગે પણ જઈ રહ્યા છે। આજના બાળકો મોબાઈલના કારણે અભ્યાસમાં પણ રુચિ નથી દાખવતા, તેમજ પહેલાની જેમ ગલી મહોલ્લાની રમતો પણ રમતા નથી। ત્યારે દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ 53માં દાઈ ડોક્ટર સૈયદના આલી કદાર મુફદ્દલ મૌલાનાએ 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। ત્યારે ધર્મગુરુના આદેશને સમગ્ર સમાજના લોકોએ સહર્ષ સ્વીકાર્યો છે, સાથે જ બાળકોને મોબાઈલ આપવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે। વાલીઓનું માનવું છે કે આ નિર્ણય ખૂબ જ સારો છે, આવકારદાયક છે। મોબાઈલ છૂટી જશે તો બાળકો અલગ અલગ રમતો અને પ્રવૃત્તિઓ તેમજ અભ્યાસમાં પણ ધ્યાન આપી શકશે। આ સાથે જ દરેક વાલીઓને પણ આ મુહિમમાં જોડાવા માટે અપીલ કરી હતી। બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કુમળી વયના બાળકોને મોબાઈલથી દૂર કરી વાલીઓએ પણ બાળકોને સમય આપવો જોઈએ। તારીખમાં મોબાઈલમાં જે એડિક્શન આવી ગયું છે અને જે રીતે આખું વાતાવરણ કે જે રીતે લોકોનો બિહેવિયર છે, એટલે અંતર્મુખી થઈ ગયા, લોકો એકદમ પોતાના ઇન્વર્ટ થઈ ગયા છે કે એના સિવાય બીજું કંઈ નથી। મોબાઈલ અને પોતાની એની દુનિયા બહુ સીમિત થઈ ગઈ છે। એને લઈને આવતા વર્ષોમાં કે આવતા ભવિષ્યમાં સમાજમાં એકલતા, લોકોનું માનસિક ત્રાસ, માનસિક બીમારીઓ, એ ઘણા બધા ઇસ્યુઝ આવવાના છે। વધુ પડતો ઉપયોગ ખરેખર મોબાઈલનો ના હોવો જોઈએ। આપણે જરૂર પૂરતું જ એનો ઉપયોગ કરવો જોઈએ। જે બાળકોથી સૈયદના સાહેબે શરૂઆત કરી છે એ દુનિયાના લોકો માટે એક ઇન્સ્પાયરિંગ થોટ છે। દરેક સમાજે આ ચીજને પહેલ કરવી જોઈએ। જે આદેશ આવ્યો છે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનો, એ આદેશનું સ્વાગત કરવા માટે ફક્ત દાઉદી વોહરા સમાજ નહીં પણ લગભગ દરેક સમાજને એ લાગુ પડે છે અને મારા ધ્યાનથી તો દરેક સમાજે એને અનુસરવું જોઈએ। કારણ કે આ જે આદેશ કે વિનંતી છે બાળકોને મોબાઈલથી દૂર રાખવાનું, એ આજના જમાનામાં બધાને લાગુ પડે છે। આપણો બાળક જે ખેલકૂદની અને અભ્યાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતો એ એનાથી દૂર થઈ અને મોબાઈલમાં આપણે કદાચ થોડે અંશે મા બાપ પણ જવાબદાર છે, આપણે એમને વ્યસ્ત કરી નાખ્યો। હવે સૈયદના સાહેબે એવો આદેશ કર્યો છે કે આ અમલ તમે કરી અને બાળકોને મોબાઈલથી દૂર રાખો। એક નાનું અણસમજ કુમળી વયનું બાળક જ્યારે મોબાઈલમાં આવતા દૂષણો તરફ વળે છે ત્યારે ખરેખર એ પોતાની જાતને, પોતાના પરિવારને અને સમાજને નુકસાન કરતું હોય છે। આલી કદર મુફદ્દલ મૌલા 53માં દાઈ થોડા દિન પહેલા ફરમાયું છે કે 15 વર્ષથી નાના બચ્ચાઓને મોબાઈલ બંધ કરવાનો છે, યુઝ નથી કરવાનો। તે મૌલાના ફરમાનને અમે આંખો પર સર માથે ચડાવીએ છીએ અને આહલન વ સહલા કહીએ છીએ કે મૌલા આપના ફરમાનને અમે માથે ચડાવીશું અને બચ્ચાઓ જે 15 વર્ષથી નાના છે એને બી હું અપીલ કરું છું કે બચ્ચાઓ બી મોબાઈલ ના લે અને બચ્ચાઓ બી અઝમ કીધું છે કે અમે આજથી મૌલા તમને અઝમ કરીએ છીએ કે મોબાઈલ નહીં લઈશું હાથમાં। અને પેરેન્ટ્સ એ પણ મૌલાના ફરમાનને માથે ચડાયું છે કે આ બચ્ચાઓના ફ્યુચરને લઈને જે મૌલાએ ફિકર કરી રહ્યા છે એના વાસ્તે છે। એટલે દરેક બધા સપોર્ટ કરે અને મૌલાના ફરમાનને માથે ચડાવી અને બચ્ચાઓના બેટર ફ્યુચર અને પેરેન્ટ્સ બી બચ્ચાઓના બેટર ફ્યુચર માટે આ નિર્ણય લીધો છે, મૌલાએ એને સાથ આપે। અમારા દાઉદી વોહરા સમાજે જે અમારા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ મૌલાએ જે ફરમાન કર્યું છે કે બચ્ચાઓને મોબાઈલ માટે તો ઘણું સારું કર્યું છે કે બચ્ચાઓ મોબાઈલમાં એટલા બધા એ થઈ ગયા હતા કે એને કંઈ બીજું કંઈ એ જ નહોતું, બસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ। ને મેં જોયું છે કે જ્યારથી મુફદ્દલ મૌલા ફરમાવ્યું છે ત્યારથી મેં જોયું છે કે બચ્ચાઓ મોબાઈલ મૂકી દીધું છે। ને મેં જોયું છે કે મારા ઘરમાં બી એવું જ છે, જ્યારથી મુફદ્દલ મૌલા ફરમાવ્યું છે ત્યારથી મારા દીકરાએ બી મોબાઈલ મૂકી દીધો છે ને ગેમ્સ ને એવું બીજી થઈ ગયો છે। ને બીજા બી સ્ટેશન પર દેખ્યું છે મોબાઈલમાં કે બચ્ચાઓ ગેમનું માં છે, મોબાઈલમાં હવે ઇન્ટરેસ્ટ નથી। તો અમારા દાઉદી સમાજના ભાઈઓએ સ્વીકાર કર્યું છે કે આ મોબાઈલનું જે છે ને હવે બચ્ચાઓને મોબાઈલ નથી આપવાનો ને એને બીજા ઇનામ જ એક્ટિવ કરવા છે।